બુટલેગર મિત્રને બચાવવા પૂર્વ તલાટીનો કચ્છના પોલીસ સ્ટેશનમાં તલવાર છરી સાથે હુમલો, 4 કર્મચારીઓ ઇજાગ્રસ્ત। પોતાના ભાઈએ સાયબર ક્રાઇમ અંગે કરેલી અરજીની તપાસ કેમ કરવામાં આવતી નથી તેવો મુદ્દો ઊભો કરીને કચ્છના માંડવી પોલીસ સ્ટેશનમાં પૂર્વ તલાટી મંત્રી પુનસિંહ ગઢવી સહિતના 4 શખ્સોએ ધમાલ મચાવી હતી। તલવારો છરી સાથે પોલીસ સ્ટેશનમાં ઘૂસી જઈ અને પોલીસ સ્ટેશનને સળગાવી દેવાની ધમકી પણ અપાઈ હતી। પોતે દારૂની રજૂઆત કરવા જઈ રહ્યો છે તેવો પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યા બાદ ધમાલ મચાવીને 4 શખ્સોએ હુમલો કરતા પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીને ધારીને ઈજાઓ પહોંચી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। જોકે અન્ય પોલીસ સ્ટાફે આરોપીને પકડી લોકઅપમાં પૂરી દીધા હતા। પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવીને તોડફોડ કરી ઘટનાને પગલે ભુજ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો। પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી। માંડવી પીઆઈએ દાવો કર્યો છે કે માંડવી પોલીસે પાંચોટિયાના બુટલેગર દેવરાજ ગઢવીની ધરપકડ કરતા પાંચોટિયા ગામના કુખ્યાત અને ફરાદી ગામના સસ્પેન્ડેડ તલાટી કમ મંત્રી એવા પુનસિંહ આલા ગઢવી અને તેના ભાઈ સહિતના શખ્સોએ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવીને બારીના કાચમાં તોડફોડ કરી હતી। જાણો શું છે મામલો। માંડવી પોલીસ સ્ટેશનમાં તારીખ 16ના પોલીસ કંટ્રોલ રૂમ તરફથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે પુનસિંહ આલા ગઢવીએ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી છે કે મેહુલભાઈ જોશી ગાળો આપે છે અને લાયજા વિસ્તારમાં દારૂના ધંધા ચાલે છે, તેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાઉં છું। આ અંગે પોલીસ કર્મચારી મેહુલભાઈ જોશીને પૂછતા તેમણે જાણકારી આપી હતી કે હરિભાઈ આલાભાઈ ગઢવીની અરજીની તપાસ બાબતે સાયબર સેલમાં માહિતી મેળવવા રિપોર્ટ કરવામાં આવ્યા છે, છતાં લિસ્ટેડ બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવીને પકડવા પાંચોટિયા ગામેથી પકડ્યો ત્યારે પુનસિંહ આલા ગઢવી પણ ત્યાં હાજર હતા। બંને એક જ ગામના હોવાથી દેવરાજને પકડવા બાબતનું મન દુઃખ રાખી પુનસિંહ ગઢવીએ ફોન કરીને મેહુલ જોશીને ગાળો પણ આપી હતી। પોલીસકર્મી પર તલવાર વડે હુમલો, પુનસિંહ ગઢવી પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 12:15 વાગે ફોન કર્યા પછી રાત્રે 12:25 વાગે માંડવી પોલીસ સ્ટેશન ઘસી આવ્યા હતા। પુનસિંહ ગઢવી અને 4 શખ્સો તલવાર, ફરસી, છરી અને લોખંડના પાઇપ સાથે ઘસી આવ્યા હતા અને ટેબલ ઉપર હથિયારો પછાડીને પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફ્રોડની અરજી કરી છે। તેના આરોપીને પોલીસ કેમ પકડતી નથી? લાયજા ઓપીના જમાદાર મેહુલભાઈ જોશીનું નામ લઈ ગાળો બોલી અને પીઆઈને પોલીસ સ્ટેશન બોલાવવા ધમકી આપવા લાગ્યા હતા। મેહુલ જોશીને નહીં બોલાવે તો જાનથી મારી નાખીશું અને પોલીસ સ્ટેશનો સળગાવી દઈશું તેમ ધમકાવવા લાગ્યા હતા। પુનસિંહ ગઢવીએ પીએસઓ સતીશભાઈ રાઠોડ ઉપર તલવારનો ઘા ઝીક્યો હતો પણ તેઓ દૂર ખસી ગયા હતા। દૂર ભાગી પીએસઓએ તરત જ પીઆઈને બનાવની જાણ કરી હતી। આ દરમિયાન ચારેય આરોપી પુનસિંહ આલા ગઢવી, તેનો ભાઈ હરિ આલા ગઢવી, શામળા થારુ ગઢવી અને ગોપાલરામ મીઠાણીએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી। કાચની બારીઓ, દિવાલ અને ટેબલ ઉપર હથિયારોથી તોડફોડ કરી હતી। પીએસઆઈ યુકે જાદવ અને અન્ય પોલીસ સ્ટેશન ઘસી આવ્યા હતા અને ચારેય આરોપીઓને અંકુશમાં લીધા હતા। આ હુમલાઓમાં પીએસઆઈ યુકે જાદવ, હેડ કોન્સ્ટેબલો વરામભાઈ પટેલ અને સાગરભાઈ ઉપરાંત લાયજા આઉટપોસ્ટના જમાદાર મેહુલ જેપીને ઈજાઓ પહોંચી હતી। પુનસિંહ ગઢવી સામે કુલ 8 ગુના 2020માં તલાટી મંત્રી હતો ત્યારે પણ માથાકૂટ કરી હતી। પુનસિંહ ગઢવી સામે માંડવી પોલીસ સ્ટેશનમાં જ 8 ગુના નોંધાયેલા છે। 5 ગુના વર્ષ 2020માં, 3 ગુના 2020માં નોંધાયા હતા। 2020માં પુનસિંહ ગઢવી ફરાદી ગામનો તલાટી મંત્રી હતો ત્યારે રેતી ચોરી અને પવનચક્કીના કામમાં કેટલા રૂપિયા મળે છે તે બાબતે પુનસિંહ ગઢવીને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો, જેમાં પોલીસે પાઇપથી માર મારીને આરોપ લગાવી પુનસિંહ ગઢવીએ પોલીસ મથકના લોકઅપમાં માથા પછાડી પોતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો। જોકે પોલીસ મથકના સીસીટીવી ફૂટેજમાં આરોપી પુનસિંહ ગઢવીના આરોપો ખોટા સાબિત થયા હતા। TV18 ન્યૂઝ, કચ્છ।